હવે વાત કરીએ રાજુલાના બિસ્માર રસ્તાની। તો અમરેલીના રાજુલામાં રસ્તા બિસ્માર થતા વાહન ચાલકોએ ત્રાહિમામ પોકારી છે। રાજુલા સાવરકુંડલા માર્ગ પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય પથરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। રાજુલા જાફરાબાદ પીપાવાવ પોર્ટ સહિત ઉદ્યોગો માટેનો આ મુખ્ય માર્ગ હોવાથી સ્થાનિકોએ ત્રાહિમામ પોકારી છે। આ રોડની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે ભાઈ। આ રોડ જેટલા બનાવે છે 6 મહિના હાલતા નથી અને અત્યારે ક્યાંથી હાલવું એ ખબર નથી પડતી। કેટલા ખાડા પડી ગયા। નેશનલ હાઈવેમાં અમારે અહીંયા નવા પુલ બન્યા એમાં પણ અત્યારે પાણી પડે છે। બોલો, હજી હમણાં જ બન્યા છે અને એકદમ ગંભીર પરિસ્થિતિ છે રાજુલાની અંદર કે બહાર ગમે ને બહાર નીકળો આજુબાજુમાં રસ્તાઓ એકદમ બહુ ભયંકર છે અને હવે સરકારશ્રી આ બાબત જાગૃત થાય તો એવી મારી ખાસ વિનંતી છે। સાવરકુંડલા રોડ જે છે એમાં એકલા ભૂટ્ટા જ પડેલા છે, ખાડા જ પડેલા છે। જે દિવાળી પહેલાં પુરાણ કર્યા હતા પણ જ્યાં વરસાદ આવ્યો બરાબર છે એના હિસાબે પાછા ખાડા ખડબચરા પડી ગયા છે। તો એને જલ્દીથી જલ્દી મરમ્મત કરાવો બરાબર। અને જે અવર જવર છે આમાં મોટી મોટી કંપનીઓ છે, જે ટ્રકો ચાલે છે રોજ જે એના હિસાબે વધારે ખાડા ખડબચરા પડે છે। સ્થાનિકોનું કહેવું છે કે દિવાળી પહેલા જ હિંડોરણાથી બાયપાસ રાજુલા સાવરકુંડલા સુધી રસ્તાનું સમારકામ થયું હતું। જો કે કમોસમી વરસાદના લીધે રસ્તા ધોવાઈ જતા તંત્રની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। ત્યારે વહેલી તકે રસ્તાનું સમારકામ થાય તેવી લોકોની માંગ છે। અને હું ઠેઠ આવું છું અમરેલીથી અને અમરેલીથી ઠેઠ સાવરકુંડલા બાઢડા અને રાજુલા વચમાં ચાય ગાડી અને બાયપાસમાં હાલે એમ નથી અને ગાડી ખૂતી જાય છે અમારી અને 2 ફેરું તો રહી ગઈ, પલટી મારી જાત ગાડી દૂધની અમારી। અમરેલી જિલ્લામાં રાજુલા અને જાફરાબાદ પંથકમાં ભારે વરસાદ બાદ માર્ગોની સ્થિતિ અત્યંત ખરાબ છે। હું આપને દ્રશ્યો બતાવીશ। રાજુલા સાવરકુંડલા હાઈવેના ફરીવાર આ માર્ગ ઉપર ખાડા પડ્યા છે। જે રીતે માર્ગનું ધોવાણ થયું છે, જે રીતે દિવાળી પહેલા જ અહીં ગાબડા બુરવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ જે રીતે ભારે વરસાદ પડ્યો છે જેના કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। જે રીતે રાજુલા શહેરમાં પણ મોટા ભાગના માર્ગો ઉપર આ પ્રકારની સ્થિતિ હોવાના કારણે સમગ્ર વિસ્તારમાં ખાડા બુરવામાં આવે અને માર્ગોનું સમારકામ કરવામાં આવે તેવી લોકો છે તે માંગ ઉઠાવી રહ્યા છે। કેમ કે જે રીતે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જે રીતે ફૂટના ખાડા હોવાના કારણે લોકોમાં એક રોષ સાથે નારાજગી છે તે જોવા મળી કે તંત્ર તાકીદે માર્ગનું સમારકામ કરે। જયદેવ કાઠી, TV9 રાજુલા। તો સ્થાનિકોની રજૂઆત બાદ હવે રાજુલાના બિસ્માર રસ્તાઓની તસવીર બદલાય તેવી આશા સેવાઈ રહી છે।